વાપી જીઆઈડીસી વિસ્તારમાં આજરોજ સવારે એક ટેમ્પોની ડ્રાઈવર કેબિનમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો પાર્ક કરેલા ટેમ્પોની કેબિનમાં અચાનક આગ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો આગની જ્વાળાઓ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર કેબિન સળગવા લાગ્યું હતું. તો આ ઘટનાની જાણ થતાં જ વાપી જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તો ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ ટેમ્પો કેબિનને નોંધપાત્ર નુકસાન થવા પામ્યું છે. તો પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી, પણ સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે. તો આ ઘટના બાદ વાહનોમાં આગ સુરક્ષાના સાધનો રાખવાની અને નિયમિત મેન્ટેનન્સ આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.